નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ओके चलो मारो आवाज आवे છે કે નહીં जरा મને કહેશો. मेरा आवाज आ रहा है? ओके तो વાંધો નહીં. રેડી? યસ. ચલો છોકરાઓ, ચાલો છોકરાઓ, ચાલો છોકરાઓ, આવી જાઓ છોકરાઓ. कहाँ पे है છોકરાઓ? રસોઈ તૈયાર છે. ઓકે. આજે યુટ્યુબ માં કેવું થયું બોલો? મોયે મોયે થઈ ગયું. હા ઓકે હાલો. તો સાહેબ આજથી મને વિદ્યાકુળ વાળા એવું કીધું કે સાહેબ આપણી પાસે એવા બાળકો છે અને તમે એવા બાળકોને ભણાવો છો તો તમારે ક્યારેય શરમથી માથું નીચું નહીં કરવું પડે. કાં તમારે સામે જોવું પડશે, કાં તમારે ઉપર જોવું પડશે. બાકી તમે માથું નીચે નહીં કરો, કારણ કે આપણી પાસે બાળકો એવા છે. એવું મને વિદ્યાકુળ વાળાએ કીધું. એટલે હું હવેથી નીચું જોઈશ નહીં કે બોલ ભાઈ બોલ નહીં. હવે હું ઊંચું જ જોઈશ. શરમથી માથું જે ઝૂકી જતું હતું ને એ હવે આમ થશે. રેડી ને? અચ્છા, આ એક કાલ્પનિક સ્ટોરી હતી જેનો હકીકત સાથે કોઈ સંબંધ નથી, પરંતુ કેમેરાની ઉપર એક સરસ મજાની એલઈડી લગાડવામાં આવી છે અને એ એલઈડીમાં હું કેવો દેખાઉં છું, મસ્ત દેખાઉં છું કે નહીં એ અને તમારી કોમેન્ટ બંને એક સાથે દેખાય છે. થોડીક મોટી એલઈડી છે, 32 ઇંચની, એટલે સરસ દેખાય છે એમ. બાકી બીજું કંઈ છે નહીં. ઓકે, મેં તમને વચન આપ્યું હતું. मैंने वचन दिया मेरे बच्चों को कि मैं चैप्टर नंबर 4 फिर से लेके आऊंगा. क्या सोचा था? डर गया? फिर से लेके आऊंगा. चैप्टर नंबर 4 आम नोंध. ચેપ્ટર નંબર 4 આમ નોંધ. રાઈટ? ઓકે ચલો, એક દાખલો આપણે જોઈ ગયા હતા. બીજો દાખલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ અહીંયા દાખલા નંબર આપણને નથી, 13 કા 14 હશે જે હોય. શ્રી મૌલિક શાહે કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ લખો. રાઈટ? આ દાખલા શું કામ સિલેક્ટ કરવામાં આવે છે? કારણ કે એટલા માટે સિલેક્ટ કરવામાં આવે છે કે આ જે દાખલા હોય એમાં બધા જ પ્રકારના વ્યવહારો આવી જતા હોય છે. ટોટલી પ્રકારના વ્યવહારો, એટલા માટે. ઓકે ચાલો, સૌપ્રથમ 2014 જુલાઈ તારીખ 1, 50,000 રોકડા, 20,000 દેવાદારો, 10,000 માલ સ્ટોક, 5,000 લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. ગઈ વખતે આપણે જોઈ ગયા હતા, ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે, આવે તો ઉધાર. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે, આવે તો ઉધાર. રેડી? સિવાય કે 4 વિગત. કઈ કઈ 4 વિગત હતી? તો કે સાહેબ લેણદારો, દેવી હુંડી, લેણદાર, દેવી હુંડી, લોન, અને ચોથું કયું હતું? દેવું. દેવું જ હતું ને? લેણદાર, દેવી હુંડી, લોન અને દેવું. આ 4 જમા, બાકીનું બધું ઉધાર. આમ ઉપર જોઈએ ને તો આપણને એમ થાય કે સર બ્લાઇન્ડ છે કે શું? જો તો એવું લાગે આ સર બ્લાઇન્ડ છે કે શું? પછી ખબર પડે કે આ તો હું અમથો કહું છું, મજાક કરું છું, પણ પછી ખબર પડે કે આ તો કોમેન્ટ જોવા માટે ઉપર જોવે છે, કેમેરો તો સામે છે. રાઈટ? ઓકે
ચાલો સૌપ્રથમ રોકડ લાવે, રોકડ આવે, આવે તો ઉધાર. દેવાદાર લાવે, દેવાદાર આવે, આવે તો ઉધાર. માલ સ્ટોક લાવે, માલ સ્ટોક આવે, આવે તો ઉધાર. લેણદાર લાવે, લેણદાર આવે, આવે તો જમા. અને જે વધે એને કહેશું આપણે મૂડી. અને જે વધે એને શું કહેશું? મૂડી. તે મૂડી ખાતે જમા. રાઈટ? ઓકે, ચાલો તો સરસ મજાની અહીંયા આમ નોંધ લખીએ. નથી લખી? કાંઈ વાંધો નહીં, અમે આમ નામ કરી નાખ્યું. ચાલો બીજું. વિજયા બેંકમાં 20,000 ભરી ખાતું ખોલાવ્યું. વિજયા બેંકમાં 20,000 ભરી ખાતું ખોલાવ્યું. વિજયા બેંકમાં રૂપિયા ભરો તો વિજયા બેંકમાં આવે. બેંકમાં આવે તો ઉધાર. શું ભર્યું હોય? તો કે રોકડા. રોકડા ભર્યા હોય તો રોકડ જાય, જાય તો જમા. રોકડ અને બેંકનું સારું છે. આવે તો ઉધાર, જાય તો જમા. વિજયા બેંકની બદલે તમે ખાલી બેંક લખશો તો પણ ચાલશે. ઓકે, વિજયા બેંકની બદલે તમે ખાલી બેંક લખો તો પણ ચાલે. કે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 20,000 અને 20,000. ચાલો એના પછી તો કે એના પછી તારીખ 3. 20,000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. સૌ પ્રથમ વેપારી વટાવ ગમે ત્યારે બાદ કરી દેવાનો. માલ કેટલાનો? તો કે 20,000 નો. માલ કેટલાનો? 20,000 નો. 10% વેપારી વટાવ માઇનસ 10% વેપારી વટાવ. પેલા બાદ જ કરી દેવાનું. રેડી? કેટલા રૂપિયા? તો કે 18 રૂપિયા. આ એક છે ને મગજમાં નાખી દેવાનું. શું નાખી દેવાનું ખબર છે? ખરીદ્યો, ખરીદ્યો, ખરીદ ખાતું ઉધાર. કે વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમતને ખરીદી કે વેચાણ કહેવાય છે. આ એક મગજમાં નાખી જ દેવાનું. વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમતને ખરીદી કે વેચાણ કહેવાય છે. એની પહેલા જો વેપારી વટાવ ન આપ્યો હોય તો કોઈ ઉપાધિ નથી, પણ જો આપ્યો હોય તોની વાત છે. રેડી? ચાલો તો 20,000 માં 10,000 વેપારી વટાવ બાદ કર્યો. વેપારી વટાવ બધા જ વ્યવહારમાં ગણવાનો. વેપારી વટાવ બધા જ વ્યવહારમાં ગણવાનો, પણ લખવાનો માત્ર અને માત્ર સેમાઈની, લખવાનો નહીં. ચલો ખરીદી કરી. હવે કીધું અડધી રકમના ચેક ચૂકવ્યો. અડધી રકમનો ચેક એનો મતલબ એમ થયો કે અડધો ઉધાર છે, અડધો રોકડ છે. અડધો ઉધાર છે, અડધો રોકડ છે. ઉધાર હોય ને એમાં વ્યક્તિનું નામ હોય તો કે સુમૂલ, સુમૂલ. અને અડધો તો કે ચેકથી ચૂકવ્યો એટલે બેંક. જો અહીંયા ઉધાર થતું હોય તો આ બે કરવાનું જમા. મેં ગયા વખતે શીખવાડ્યું હતું. ગઈ વખતે મેં શીખવાડ્યું હતું કે ઉપર ઉધાર થતું હોય તો આ બે જમા, અને ઉપર જમા થતું હોય તો આ બે ઉધાર. થઈ ગયું? એકદમ સિમ્પલ છે. ખરીદી કરો તો માલ આવે, આવે તો ખરીદ ખાતે ઉધાર, તે સુમૂલ ખાતે જમા, તે બેંક ખાતે જમા. ચાલો એના પછી તો કે એના પછી તારીખ 4. 15,000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. આપણો નિયમ એવો છે કે મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. મિલકત ખરીદતા, જો ભાઈ હવેથી હું કહી દઉં છું કે વિદ્યાકુળના કોઈ પણ લેક્ચર હોય, કોઈ પણ લેક્ચર, ક્યારેય ઇયરફોનનો ઉપયોગ કરવાનો નથી. વિદ્યાકુળના કોઈ પણ લેક્ચર હોય, સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ જે પણ હોય, ઇયરફોનનો ઉપયોગ કરવાનો નથી. તમારો ફોન તમારી આંખથી દૂર હોવો જોઈએ. અત્યારે જો ઇયરફોન નાખ્યા હોય તો ઇયરફોન કાઢી નાખો. રેડી? ઇયરફોનનો ઉપયોગ કરવાનો થતો જ નથી વિદ્યાકુળના કોઈ પણ લેક્ચરમાં. બાજુવાળા ભણી જશે ને તો એ પોહા હે, પણ ઇયરફોન નાખી અને તમે જોતા હશો તો એ નહીં પોસાય. એટલે ઇયરફોન કાઢી નાખો. ભલે આખું ગામ ભલે સાંભળતું અને આખું ઘર ભલે સાંભળતું,
રેડી? ઇયરફોન નહીં, મોબાઈલ થોડો દૂર રાખવાનો. એનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને અન્ય પ્રવૃત્તિ હોય, લેક્ચરના ટાઈમે બેસી જાય, 5:15 થાય એટલે મોબાઈલ લઈને બેસી જાય, કાનમાં ઇયરફોન નાખેલા હોય, ઘરવાળાને એવું થાય કે સાહેબ મારો દીકરો તો ભણે છે, દીકરી ભણે છે, એટલે ઇયરફોન નહીં. રાઈટ? ઇયરફોન નહીં, મોબાઈલ દૂર, એટલે આંખને પણ સારું અને કાનને પણ સારું, તો પણ ભણાય. ઓકે, ચાલો. આપણો નિયમ શું છે સાહેબ? ફર્નિચર ખરીદતા ફર્નિચર પાછળ થતો ખર્ચ ફર્નિચરની કિંમતમાં ઉમેરવો. રાઈટ? તો અહીંયા જો આપણે ફર્નિચર ખરીદેલું છે અને લારી ભાડાના 100 રૂપિયા ચૂકવા છે, એનો મતલબ એમ થયો ફર્નિચર ખરીદો એટલે મિલકત ખરીદો. મિલકત ખરીદો તો મિલકત આવે, આવે તો ઉધાર, આવે તો ઉધાર. ઓકે પ્રદીપભાઈ, રેડી? તો ફર્નિચર ખાતે સર ઉધાર કેટલા કરવાના? તો કે સાહેબ ફર્નિચર ખાતે ઉધાર કરવાના 15,100. રેડી? ફર્નિચર ખાતે ઉધાર કરવાના 15,100. બીજું તો કે સાહેબ ઉધાર ખરીદી છે, જો શાખ પર ખરીદી. કોની પાસેથી ખરીદ્યો? તો કે પુનિત ફર્નિચર માર્ટમાંથી. પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદો તો પુનિત ફર્નિચર માર્ટ લાભ આપનાર, લાભ આપનારનું ખાતું જમા. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. થઈ ગયું? અહીં આપ્યું હોય તો કદાચ નથી આપ્યું, નથી આપ્યું, પણ આમ નોંધ આવી આવશે. બે આમ નોંધ અલગ અલગ કરવાની નથી. ફર્નિચરના સંજોગોમાં બે આમ નોંધો અલગ અલગ કરવાની નથી. આના બદલે એવું કીધું હોત ને કે માલ ખરીદ્યો, 15,000 નો માલ ખરીદ્યો, લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા, તો બે આમ નોંધ થાત. તો કેટલી આમ નોંધ થાય? બે આમ નોંધ. રેડી? મિલકત છે એટલે એક આમ નોંધ, માલ હોત તો બે આમ નોંધ. રાઈટ? અરે गलती से नीचे का हो गया. ओके, ચાલો. એના પછી તો કે પાંચમું, 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલ ને પરત કર્યો. સુમૂલ ને પરત કર્યો. ને અને એ બહુ ધ્યાન રાખવું પડે હો. સુમૂલ ને પરત કર્યો, એનો મતલબ શું થયો સાહેબ? સુમૂલ ને પરત કર્યો એટલે પહેલા આપણે સુમૂલ પાસેથી ખરીદી કરીએ છીએ. ખરીદી, ખરીદી કરો તો માલ આવે, આવે તો ઉધાર. એ જ માલ આપણે સુમૂલને પરત કરીએ તો માલ જાય, તો ખરીદ પરત ખાતું જમા. ખરીદ પરત જમા તો ઉધાર શું થાય? તો કે સુમૂલ. કારણ કે આપણે સુમૂલને પરત કરીએ એટલે સુમૂલ લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. સુમૂલ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. શર્મા. ચાલો એના પછી તો કે અહીંયા આપ્યું જશે, જો સુમૂલ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. છઠ્ઠું, રાજ્યશ્રીને 12,000 નો માલ 10% વેપારી વાવ. વાવ એટલે શું? તો કે વાવ અને કૂવામાં બેમાં ફરક હોય છે. કૂવો તો કે સાહેબ ઊંડો ગાળેલો હોય, પાણી હોય પણ નીચે ઉતરવાના દાદરા ના હોય, એને કૂવો કહેવામાં આવે. અને વાવ એટલે શું? તો કે સાહેબ વાવ એટલે તો કે ઊંડો હોય, પાણી હોય પરંતુ એને ઉતરવાના દાદર હોય છે અને પછી પાણી લેવાનું હોય, એને કહેવાય વાવ. રેડી? પરંતુ આપણે એ વાવની અહીંયા વાત કરતા નથી. અહીંયા કઈ વાવની વાત કરીએ છીએ સાહેબ? તો કે વેપારી વટાવની વાત કરીએ છીએ. 3,000 નો માલ, સોરી, રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. સૌપ્રથમ ગણતરી કરી જ નાખવાની. ચાલો કેટલાનો માલ છે? તો કે 12,000 નો. સૌપ્રથમ લખી નાખી સાહેબ 12,000 નો માલ છે. વેપારી વટાવ કેટલા ટકા છે? તો કે 10% માઇનસ 10% વેપારી વટાવ, તો 10,800. 10,800
તરત જ લખી નાખવાનું હો. શું કર્યું છે? વેચ્યો. વેચ્યો એટલે વેચાણ કરો તો માલ જાય, જાય તો જમા. હવે નીચેની જે રકમ આવે ને બધી જ ઉધાર થશે. નીચેની જેટલી રકમ આવે ને બધી શું થાય? ઉધાર. રાઈટ? ઓકે, ચાલો આગળ વાંચું છું. વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો એટલે અડધો રોકડ અડધો ઉધાર. અડધો રોકડ અડધો ઉધાર. રોકડ હોય એટલે બેંક ખાતું. રોકડ હોય એટલે બેંક ખાતું. બેંક ખાતે ઉધાર. અને અડધો નામ આપ્યું છે રાજશ્રી, તો અડધો રાજશ્રી ખાતે. થઈ ગયું? સિમ્પલ છે. માઇન્ડમાં ઉતારી દેશો તો જરૂરથી આવડશે. માઇન્ડ ગેમ છે આ, એક પ્રકારની માઇન્ડ ગેમ છે. રેડી? મગજમાં એ લોકો કે ને એટલું એટલું કરતા જાવ ને તો એકાઉન્ટ એકદમ ઇઝી જ છે. એ લોકો કે એટલું એટલું કરતા જાવ તો આપણે આપણી મનમાની કરશું તો એકાઉન્ટ બહુ અઘરું લાગશે. એકાઉન્ટમાં કાંઈ ખબર નહીં પડે. રાઈટ? પણ એકાઉન્ટને સમજવાનો પ્રયત્ન કરશો, કોન્સેપ્ટ ક્લિયર કરશો તો એકાઉન્ટ એકદમ ઇઝી છે. ઓકે, ચાલો. તો સિમ્પલ છે સાહેબ. આમનો લખવી હોય તો કઈ રીતના લખવાની? તો કે ભાઈ બેંક ખાતે ઉધાર. 10 800 ના અડધા કેટલા થાય? 800 ના 400 ને 10 ના 5 5400. ઓકે, 5400 5400. બેંક ખાતે ઉધાર 5400, રાજશ્રી ખાતે ઉધાર 5400, તે વેચાણ ખાતે જમા 10800. રેડી? સર પેલા રાજશ્રી લખ્યું હોય તો મેં એવું લખ્યું છે સર, રાજશ્રી ખાતે ઉધાર 5400, બેંક ખાતે ઉધાર 5400, તે વેચાણ ખાતે જમા. રેડી? ચાલે. રોકડ વટાવ બાદ કરો. રોકડેથી ખરીદ્યું એવું ક્યાં લખ્યું છે? હા, એલા રોકડ વટાવ આપ્યો છે તો અહીંયા મારે છે ને ચેન્જ કરવું પડશે. ભાઈ રોકડ વટાવ આપ્યો છો તો આ બાજુનું ઉધાર કરી નાખું. ઉધાર રાજશ્રી ઉધાર. ચલો અહીંયા તો કે સાહેબ 5400, અહીંયા રોકડ 5400. ચલો સાહેબ 10% વેપારી વટાવ રોકડ વટાવ આપ્યો છે. રોકડ વટાવ માત્ર અને માત્ર રોકડ વ્યવહારમાં ગણવાનો. રોકડ હાલો. રોકડ વટાવ માત્ર અને માત્ર રોકડ વ્યવહારમાં ગણવાનું. રેડી? તો કે સાહેબ આ રોકડ છે માઇનસ રોકડ વટાવ 540 રૂપિયા. તો હવે આપણી બેંકમાં કેટલા રૂપિયા આવે? 5400 માઇનસ 48 60. ઓકે, 5860. 5860 રૂપિયા થઈ ગયું સાહેબ? ઓકે, હાલો મને પેલું યાદ આવી ગયું. તમે તો મને યાદ ન કરાવ્યું. રૂટીન આપણે કરી નાખવી ને. ઓકે, હજી એક વખત કરવું પડશે ને. કશો વાંધો નહીં, ફરી વખત હવે ત્યારે. હો, ચાલો. તો અહીંયા આપણી આમનોંધ બની જશે. રાજ્યશ્રી ખાતે ઉધાર 5400, બેંક ખાતે ઉધાર 4860, વટાવ ખાતે ઉધાર 540, તે વેચાણ ખાતે જમા 10800 રૂપિયા. ચાલો એના પછી તો કે સાહેબ અહીં લખેલું છે જો, રાજ્યશ્રી ઉધાર, વટાવ ઉધાર, બેંક ઉધાર, તે વેચાણ જમા. એના પછી
મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો તો બે વટાવ ગણવા પડશે. સૌપ્રથમ હું ગણતરીમાં લખી નાખીશ 15,000નો માલ, તો અહીંયા લખી નાખીશ સાહેબ 15,000નો માલ, 10% વેપારી વટાવ માઇનસ 10% વેપારી વટાવ, 15,000 માંથી 1500 બાદ કરો એટલે 13,500. અહીંયા લખી નાખીશ 13,500. સર હજી હમણાં જ તમે બોલ્યા, શું બોલ્યા? વેપારી વટાવ બાદ, વેપારી વટાવ કર્યા બાદની કિંમત ખરીદી કે વેચાણ કહેવાય. તો અહીંયા શું કીધું છે? રોકડેથી વેચ્યો. ઓકે, વેચ્યો છે સાહેબ, તો વેચાણ ખાતું શું થાય? તો કે વેચાણ ખાતું જમા થાય. હવે જે આવશે બધું જ ઉધાર આવશે. હવે સાહેબ શું કરવાનું છે? તો કે 10% રોકડ વટાવ. 10% શું કીધું છે? રોકડ વટાવ. રેડી? તો માઇનસ રોકડ વટાવ, તો કે 1,350 રૂપિયા થાય. તો આપણને બેંકમાં અથવા રોકડા કેટલા રૂપિયા મળે? 12,150. ઓકે, અહીંયા લખી નાખીશ 12,150 રૂપિયા રોકડા મળે. આવે તો ઉધાર, રોકડ વટાવ ઉધાર, ઉધાર 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 ઉધાર. રેડી? આમનો લખીએ સાહેબ? તો કે હા, આમનો લખો. લા 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 લા. 15,000નો માલ, 10% વેપારી વટાવ, 10% રોકડ વટાવ. સાહેબ રોકડ વટાવ ક્યારે ગણવાનો? તો કે રોકડ રોકડેથી ખરીદ્યો કે રોકડેથી વેચ્યો હોય તો. આ દાખલામાં એવું કીધું છે રોકડેથી વેચ્યો. દાખલામાં શું કીધું? રોકડેથી વેચ્યો, એટલે રોકડ વટાવ ગણવો પડશે. ક્લિયર? હા સર, ગણતરી કરું છું. સૌપ્રથમ બેંક આપ્યું હોય તો પણ રોકડ વટાવ, હા બેંક આપ્યું હોય તો પણ રોકડ વટાવ ગણવાનો. ઓકે ચાલો, સૌપ્રથમ તો કે સર 15,000 રૂપિયા છે, તો કે હા 15,000 છે. ત્યાંથી આગળ વધો 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 વધો. વેપારી વટાવ, તો કે સાહેબ -10% વેપારી વટાવ. કેટલા રૂપિયા થયા? તો કે સાહેબ 13,500. વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમત ખરીદી કે વેચાણ ગણાય. અહીંયા વેચ્યો છે, તો આને શું કર્યું હોય સાહેબ? વેચાણ. વેચાણ ખાતું હંમેશા જમા. જમાવાળી વિગત મળી ગઈ મને. હવે તો કે સાહેબ ઉધારવાળી વિગત. હવે ઉધારવાળી વિગત. રેડી? પછી તો કે સાહેબ આગળ વધ્યો 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 વધ્યો. 10% રોકડ વટાવ અને રોકડેથી છે. રોકડેથી છે એટલે આપણે માઇનસ રોકડ વટાવ કેટલા ટકા? તો કે 10%. કેટલા ટકા? 10%. 13,500 ના 10% કેટલા થાય? 1,350. આટલો આપણે વટાવ આપવાનો. વધે આપણી પાસે કેટલા? 12,150. તો અહીંયા લખી નાખીશ 12,150 આપણને બેંકમાં મળે. બેંકમાં મળે. સાહેબ વેચાણ કર્યું હોય ને તો મળે, મળે તો આવે, આવે તો ઉધાર. થઈ ગયું? જો બેંક ઉધાર થતી હોય તો સાથે સાથે રોકડને પણ ઉધાર કરવો. જો બેંક જમા થતી હોય તો સાથે સાથે રોકડને પણ જમા કરવી. બે છે ને છેડા છેડી બાંધી લીધી છે. તેરા સાથ ન છોડેંગે. રેડી? અગર મુझे हो गया कुछ, ઈ તો ન જામે આમાં, પણ તેરા સાથ ન છોડેંગે. ભાઈ બેંક ઉધાર, રોકડ વટાવ ઉધાર. બેંક જમા, રોકડ વટાવ જમા. અથવા તો રોકડ પણ લખી શકો. રોકડ. જેવી રીતના આપણે જોઈ ગયા વાર્ષિક હિસાબમાં. વાર્ષિક હિસાબમાં કોની કોની હતી છેડાછેડી આપણે બાંધી હતી? વાર્ષિક હિસાબમાં કોની કોની હતી? બે મિક્સ લખજો હો. વાર્ષિક હિસાબમાં આવ્યું હતું કંઈક સાહેબ.
દેવાદાર અને લેણી હુંડી કરો કંકુના. ખરીદી અને લેણદાર. અરે વાહ. કોની કોની હતી સાહેબ? ખરીદી. ખરીદી કોની પાસેથી કરીએ? તો કે વેપારી. વેપારીનું બીજું નામ તો કે લેણદાર. ખરીદી અને વેપારી લેણદારની જોડી હતી. અને બીજું હતું વેચાણ. બેંકના લખીએ, ખાલી રોકડ લખીએ, દોડે દોડે હો. જયંતભાઈ બારોટ વિષ્ણુ દોડે. ઓકે. અને બીજી કોની જોડી હતી? તો કે સાહેબ વેચાણ. વેચાણ કોને કરીએ? તો કે દેવાદારને. આ બીજી જોડી, આ પેલી જોડી. ખરીદીમાં પ્લસ તો લેણદારમાં પ્લસ, ખરીદીમાં માઇનસ તો લેણદારમાં માઇનસ. એવી જ રીતના વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પ્લસ, વેચાણમાં માઇનસ તો દેવાદારમાં માઇનસ. એવી જ રીતના આપણે ત્રીજી છોડ, આપણે આ વખતે સમૂહ લગ્ન ચાલુ કર્યા છે. શું ચાલુ કર્યું છે? સમૂહ લગ્ન. સુખી તો સુખી, દુખી તો દુખી, સુખી તો સુખી, દુખી તો દુખી. રેડી? એક સાહિલભાઈના પણ આપણે લગ્ન કર્યા, એટલે ત્રીજા લગ્ન થયા. અને અહીંયા ચોથું સાહેબ, રોકડ ઉધાર તો વટાવ પણ ઉધાર, રોકડ જમા તો વટાવ પણ જમા. આમ નોંધ શું થાય સાહેબ? આમ નોંધ શું થાય? તો કે જો ઉધાર ઉધાર છે, બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રાઈટ? તો આમ નોંધ જો રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આમ નોંધનો ક્યારેય પણ દાખલો હોય અને વટાવ, રોકડ વટાવ ક્યારેય પણ ગણવાનો હોય ને, એટલે એને રોકડ અથવા બેંક સાથે સરખાવાનો. આ જે હોય ને એ જ આ આવે. જમા હોય તો જમા, ઉધાર હોય તો ઉધાર. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી આઠમું, મહેન્દ્ર ને 15,000 નો માલ 10% વેપારી. ઓકે, એ તો આવી ગયું છે. ઘર વપરાશ માટે 300 નો માલ તથા 200 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે 300 નો માલ અને રોકડા 200 લઈ ગયા. સાહેબ બધા જ ઘર વપરાશ માટે લઈ જાય તો એને કહેવાય ઉપાડ. અને ઉપાડ ખાતું હંમેશા શું થાય? તો કે ઉધાર. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય. રાઈટ? પહેલું શું લઈ જાય છે? તો કે સાહેબ માલ લઈ જાય છે. ઘર વપરાશ માટે માલ લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. આપણે હતું ને ખરીદીમાંથી બાદ, ખરીદ ખાતું જમા, તે ખરીદ ખાતે જમા. રેડી? અને બીજું શું લઈ જાય? રોકડા. રોકડા લઈ જાય તો રોકડ જાય, તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે ખરીદ ખાતે જમા. રાઈટ? ઓકે, ચલો. અહીંયા આપણને આપેલું જ છે. સરસ, મજા કા હે. ચાલો એના પછી માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200. છેલ્લો શબ્દ, છેલ્લો શબ્દ, ચૂકવ્યા. ચૂકવ્યા. પગાર મજૂરી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. પગાર મજૂરી ક્યાં આવ્યું? હજી વાર છે. એક ખાઈ ગઈ? क्या भूख लगी है तेरे को? एक खा गई તું? માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી. रेडी? अरे 8वां तो मैं भी कहां से खा गया? 8वां तो यहाँ पे आ गया था ना, इसलिए तो यहाँ पे नहीं लिया. चलो, पेकिंग प्लास्टिक, पेकिंग. पेकिंग खर्च खाते उधार, તે રોકડ ખાતે જમા. 82 રૂપિયા અને 82 રૂપિયા. ઓકે, ચાલો. એના પછી તો કે સાહેબ એના પછી છે તે 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 12મું, પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. સાહેબ ચેકથી ચૂકવો તો ચેક જાય, ચેકથી ચૂકવો તો ચેક જાય. જાય તો કે સાહેબ જમા. ચેકથી ચૂકવો તો ચેક જાય અને જાય તો કે સાહેબ જમા. રેડી? તે બેંક ખાતે જમા.
સાહેબ શેના ચૂકવ્યા છે? પગાર મજૂરી. પગાર મજૂરી ધંધા માટે ખર્ચ. પગાર મજૂરી ખાતે ઉધાર. હે પગાર મજૂરી વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? પગાર મજૂરી વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? સર 11માં પરચુરણ ખર્ચ લખીએ તો ના ચાલે. ઓકે, નહીં ચાલે, નહીં ચાલે. નફા નુકસાન ખાતે ઉધાર. પાકું? થોડું કન્ફ્યુઝન છે એટલે મેં કીધું પૂછી લઉં. નફા નુકસાન ઉધાર. મને પેલું ઓલામાં કન્ફ્યુઝન થાય ઘણી વખત, એટલે હું તમારો અચ્છા, જો મજૂરી પહેલા હોત તો વેપાર ખાતે ઉધાર થાત. ઓકે ઓકે, હાલો હાલો, થઈ ગયું, ક્લિયર થઈ ગયું. રેડી? મારી જેવા ઘણા નવા હોય એને હું શીખવાડી દઉં કે આ બેને જેવી રીતના મને કીધું પગાર મજૂરી સાથે સાથે વાર્ષિક હિસાબ આપણે લેતા જઈએ, એટલે હું છે વાર્ષિક હિસાબ ગણવા બેસીએ ને ત્યારે આપણે ઉપાધિ નહીં. પગાર મજૂરી અને મજૂરી પગાર આવું આપણને છે ને વાર્ષિક હિસાબમાં જો આપ્યું હોય ને તો એ ભાઈ અથવા બેન જે હોય એને આપણને એટલું શીખવાડ્યું છે કે સર પહેલો અક્ષર જોવાનો. પહેલો અક્ષર પગાર હોય તો એ ક્યાં આવશે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રેડી સાહેબ? પહેલો અક્ષર મજૂરી હોય, પહેલો અક્ષર મજૂરી, તો એ ક્યાં આવશે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. કારણ કે મજૂરી શબ્દ છે ને એ ખરીદીને લગતો ખર્ચો છે. મજૂરી શબ્દ છે એ ખરીદીને લગતો ખર્ચો છે, અને પગાર છે ને એ ખરીદ્યા બાદ જે પ્રોસેસ થાય અને કર્મચારીને ચૂકવવાના થાય એને લગતો ખર્ચો છે. રેડી? ઓકે, હાલો, થઈ ગયું. કારણ કે 12માં છે ને આપણને વાર્ષિક હિસાબ એક જ કામમાં આવવાનો છે સાહેબ. બીજું બધું 11માં પૂરતું જ કામનું છે. ઓકે, 12માના ચોપડા ઘણાને ઉત્સાહ હોય તો લઈ લીધા હોય તો જોઈ લેજો. ભાગ 1નું બીજું ચેપ્ટર, બાકીના એકેય ચેપ્ટર તમને ક્યાંય પેટા નોંધ ક્યાં છે ને શું કહેવાય, એક આમનો થોડી કામમાં આવશે. આમનો પેટા નોંધ નહીં દેખાય ને, રોકડ મેળાઈ નહીં દેખાય, કાચું સરવૈયું નહીં દેખાય ને, બેંક સિલક મેળાઈ નહીં દેખાય ને, ઘસારો નહીં દેખાય, કાંઈ દેખાય નહીં 12માં. 11માં કરતાં 12મું હેલું છે. મને 12મું ભણાવવાની બહુ મજા, એટલે 11મું ભણાવવાની મજા આવે, પણ 12માં બહુ મજા આવે કારણ કે હેલું છે. 11મું થોડુંક મારી જેવાને અઘરું લાગે. તમે તો શીખેલા હોય એટલે વાંધો નથી, પણ હા, કાં ખાસ આમનો જ નહીં, કાં શું છે, કાંઈ નહીં. હાલો, એના પછી 13મું, રાજેશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300ની ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી. તો સૌપ્રથમ જોવાનું પહેલા રાજેશ્રી પાસેથી લેવાના કેટલા હતા. પહેલા રાજેશ્રી પાસેથી લેવાના કેટલા હતા. તો પાપા પગલી છે. અચ્છા, મેં કીધું કે પાપા ઘડી છે. હું તો વિચાર કરું આ પાપા ઘડી શું આવતું હશે. મેં પેલા પછી શાંતિથી સાંભળ્યું કે આ તો પાપા પગલી છે. પાપા પગડી. ઓકે, રાજેશ્રી પાસેથી લેવાના કેટલા હતા સાહેબ? તો કે જો રાજેશ્રી ક્યાં ગઈ? અહીં રહી. રાજેશ્રી પાસેથી 5400 લેવાના હતા. રાજેશ્રી આપણને આપે તો રાજેશ્રી જેટલી ઉધાર છે ને એટલી રાજેશ્રી થઈ જાય જમા. તે રાજશ્રી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 5400 રૂપિયા. તે રાજશ્રી ખાતે જમા 5400 રૂપિયા. હવે 300 રૂપિયા ઘાલખાદ પડી. દુઃખ લાગે. 300 રૂપિયા ઘાલખાદ પડી. 300 રૂપિયા ઘાલખાદ પડી એટલે આપણને થયું નુકસાન. ભાઈ નુકસાન થાય તો કે ઉધાર. ઘાલખાદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 300 રૂપિયા. સાહેબ તો બાકીની રકમ મળી. બાકીની રકમ રોકડ મળી તો 5400 માંથી 300 બાદ કરો ને તો 5200 રૂપિયા, સોરી 100 રૂપિયા થાય ને. 5100 રૂપિયા આપણને મળે. હું 5500ના વેમમાં. વહેમ બહુત બુરી બલા હે વહેમ. 5100 રૂપિયા. રેડી? 5100 રૂપિયા રોકડા મળે તો રોકડ આવે તો ઉધાર. ઘાલખાદ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે રાજેશ્રી ખાતે
જમા. રેડી? પેલું થોડુંક એક વખત કરી દઈએ ને એટલે ઓલા લોકોને એમ થાય કે નહીં, બાકી ભણાવવાની મજા આવે ને એટલે આમાં મજા ન આવે. પણ હવે શું કરું, આ ખબર પડી એવું પૂછ લો, પછી ફોન મૂકી દેવી. સર આમ આવે તે મેં તો કાલ ખાદ પરત. હાલો હવે મૂકી દેવી આને. સર આમ આવે કામે તો ઘાલખાદ પરત કર્યું. હા ઘાલખાદ પરત આવે ના, ઘાલખાદ પરત ક્યાંથી આવે, ઘાલખાદ પડી એવું કીધું છે એટલે ઘાલખાદ પરત આવે નહીં. ઓકે, કોમ્પ્યુટરના પોલ નથી આવતું, હવે નથી આવતું જો ને, નકર તો મેં એને વાત કરી કે તમે તમારી રીતે પોલ ગમે ત્યારે મૂક્યા રાખો, અમારે કાંઈ ઉપાધિ નહીં, પણ હવે નથી આવતું તો હવે આપણે તો શું કરી લઈશું. રેડી બેન? આમાં ધ્યાન રાખજો હો, અથવા ભાઈ આમાં ધ્યાન રાખજે, ઘાલખાદ પરત નથી, ઘાલખાદ પડી છે એટલે કે ઘાલખાદ થઈ છે. ઓકે, ઘાલખાદના પૈસા પાછા મળે તો કહેવાય ઘાલખાદ પરત. ઓકે ચાલો એના પછી તો કે એના પછી છે 14મું. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000ની 12% વ્યાજે, જો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ગોથા શું ખાઈ જાય છે, એ હું કરી નાખે 25,000 ગુણ્યા 12% અને એ રકમ લખે. સાહેબ વ્યાજ ચૂકવો એવું નથી કીધું, ખાલી લોન લીધી એટલું કીધું છે. ખાલી શું કીધું છે? લોન લીધી. તમને એવું નથી શીખવાડ્યું કે વ્યાજ ચૂકવો, અહીં એવું કીધું જ નથી. 25,000ની 12%ના વ્યાજ દરે લોન લીધી. સાહેબ બેંકમાં લોન લેવા જઈએ ને, બેંક લોન આપ એટલે બેંક શું આપે? સાહેબ લોન આપે. શેમાં? તો કે બેંકમાં આપે. બેંકમાં લોન આપે તો બેંકમાં આવે. બેંકમાં લોન આપે તો બેંકમાં આવે. આવે તો ઉધાર. શું કીધું? એક્સિસ બેંકની લોન ખાતે ઉધાર. હજી હમણાં શીખવાડી રહ્યો પવન, હજી હમણાં શીખવાડી રહ્યો. હું શીખવાડ્યું તું? આ રોકડ વાળું કોણ છે? હજી ન્યા આવીને મારી શું? હજી હમણાં શીખવાડ્યું તું કે લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન જમા થાય તો લોન ઉધાર કરી નાખીએ. સાહેબ એટલી ખબર પડી ગઈ, એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. સાહેબ બેંકમાં લોન આવે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. રેડી? કારણ કે કોઈ વ્યક્તિ પાસેથી લોન લઈએ તો એ રોકડા આપે. માની લો કે આવું કીધું હોત કે સીતા પાસેથી લોન લીધી. કોની પાસેથી? સીતા પાસેથી. તો આપણે કહીએ કે સીતા લોન આપો, તો સીતા કઈ બેંકમાં ન નાખે, સીતા રોકડા જ આપે. કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો રોકડ, બેંકનો ઉલ્લેખ થયો હોય તો બેંક. રાઈટ? ઓકે ચલો, પરીક્ષામાં આવી મિસ્ટેક ન થાય એટલા માટે જ અહીંયા એ મિસ્ટેક તમે સુધારી નાખજો. 15મું. આગમાં 2000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા. આગથી બળી ગયેલ માલના કેટલા ઉપજ્યા? 200 ઉપજ્યા. પહેલી જ લીટીમાં સાહેબ ખબર પડી જાય. ₹2000નો માલ નાશ પામ્યો. ₹2000નો માલ નાશ પામે તો હા, એટલા માટે જ હું શીખવાડું છું કે સાહેબ પેલા મેન રકમ પકડવાની. 2000નો માલ નાશ પામે એને કહેવાય માલની અન્ય રીતે જ આવક. ખડીડીમાં ઘટાડો, ખડીડ ખાતું જમા. અહીંયા લખી નાખીશ તે ખરીદ ખાતે જમા ₹2000. હવે જમા વાળું વિચારવાનું જ નથી, કારણ કે ₹2000 છે, ₹2000 આવી ગયા તો હવે જેટલી કિંમત છે ને બધી જ ઉધાર. આગળ વાંચું છું. જેનો વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આપણે વીમા કંપની પાસે ગયા, વીમા કંપની ₹2000 આપ. વીમા કંપની કીધું કેમ?
તો આપણે કીધું કે 2000 નો માલ બળી ગયો તો કે સાહેબ 2000 રૂપિયા નહીં મળે, હું તમને 1500 રૂપિયા આપીશ. તો આપણે વીમા કંપની પાસેથી 1500 રૂપિયા લેવાના. વીમા કંપની પાસેથી કેટલા લેવાના? 1500 રૂપિયા લેવાના. લેવાના એટલે લેણું. વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા લેવાના એટલે લેણું. લેણું મિલકત લેણા બાજુ આવે, અને મિલકત લેણાની કઈ બાકી હોય? તો કે સાહેબ ઉધાર. વાર્ષિક હિસાબ અંદર નાખીએ, વાર્ષિક હિસાબ આપણે અંદર નાખીએ છીએ. રેડી? તો હવે જ્યારે પણ વીમા કંપની એવો શબ્દ આવે ને એટલે મિલકત લેણા બાજુ લખી નાખવાનું. રેડી? વીમા પ્રીમિયમ નહીં હો, વીમા પ્રીમિયમ નહીં, વીમા કંપની. ઓકે હાલો સાહેબ. પછી તો કે સાહેબ 2000 નો માલ આગમાં પડી ગયો, 500 રૂપિયા નથી મળ્યા. રોવો. કેટલા રૂપિયા? 500 રૂપિયા. અને આ જે 500 રૂપિયા છે એને આપણે કહીશું નુકસાન. તો ફરજિયાત લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આ શબ્દનો ઉપયોગ લખવાનો. એમ નહીં લખવાનો કે આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર. ખોટું. અચ્છા 200 ઉપજ્યા છે. અચ્છા વીમા અરે માલ વેચો તો કેટલા ઉપજ્યા? 200 ઉપજ્યા. માલ વેચો તો કેટલા ઉપજ્યા? 200 ઉપજ્યા. 200 ઉપજે તો 200 રૂપિયા આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 200 રૂપિયા. તો સાહેબ 300 રૂપિયાની નુકસાની જાય તે ખરીદ ખાતે જમા. 300 રૂપિયા. અહીંયા ભૂલમાંથી લખ્યું આગથી થયેલ આગમાં બળી ગયેલ માલ ખાતે ઉધાર, તો ખોટું પાડશે. રેડી? આગમાં બળી ગયેલ માલ ખાતે એવું લખ્યું તો ખોટું. નુકસાન શબ્દનો ઉપયોગ ફરજિયાત હોવો જોઈએ. ચલો એના પછી તો કે એના પછી છે સાહેબ, સાહેબ પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગનું વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા. બંને ચેકથી ચૂકવ્યા. સાહેબ ચેકથી ચૂકવો ને, ચેકથી ચૂકવો ને તો બેંકમાંથી જાય, તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા. હવે તો કે સાહેબ પુત્રનું જિંદગીનું વીમા પ્રીમિયમ. એક સાહેબ છે ને ઓફલાઈન ભણાવતા હતા, તો સાહેબે પ્રશ્ન પૂછ્યો કે પુત્ર કોનો? તો પાછળથી ઓલો કે સાહેબ મારો. મેં કીધું એલા ભાઈ પાસી ફાયદો. પુત્ર કોનો? તો કે માલિકનો. કોનો? માલિકનો. માલિકનો પુત્ર શેમાંથી પૈસા આપે? તો કે સાહેબ ધંધામાંથી પૈસા આપે. ઉપાડ ખાતે ઉધાર. કેટલા? 450. આગનું વીમા પ્રીમિયમ એટલે ધંધા માટેનો ખર્ચ. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. 4 ને 5 1000 રૂપિયા થતા હશે. થાય ને 1000? ઓકે થઈ ગયો. આવી રીતના પરીક્ષામાં બધું જ નહીં આવે, કોઈ પણ 4 વ્યવહાર આવશે. કેટલા? કોઈ પણ 4 વ્યવહાર. રાઈટ? પરીક્ષામાં 4 વ્યવહાર આવશે. થઈ ગયું ક્લિયર? ચેપ્ટર નંબર 4. 3 જ દાખલા જોવાના છે. દાખલા નંબર 12, દાખલા નંબર 13 અને કદાચ ઉદાહરણ નંબર 13. ઓકે? અને કદાચ ઉદાહરણ નંબર 13. આ 3 દાખલામાંથી જ આવશે. આખો વ્યવહાર વ્યવસ્થિત વાંચવાનો અને પછી આમ નોંધ લખવાની. રાઈટ? તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.